આજે કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાત ખાતે આવવાની છે। વિગતો મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈને કેન્દ્રીય આરોગ્યની ટીમ આજે ગુજરાત ખાતે આવવાની છે। ત્યારે ચાંદીપુરાના વધતા જતા કેસથી સરકાર હવે ચિંતિત છે, જેને લઈ કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાત આવશે। આ સાથે જ ચાંદીપુરા અંગે તાગ મેળવવા માટે ગુજરાતમાં આવશે। આરોગ્યની ટીમ વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લેશે, ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લેશે। ચાંદીપુરાથી પ્રભાવિત તમામ વિસ્તારોની પણ કેન્દ્રીય આરોગ્ય ટીમ મુલાકાત લેશે। સરકાર ચિંતિત બની છે આ વાયરસને લઈને। ચાંદીપુરા વાયરસ જે રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે, નાના બાળકોનો જીવ લઈ રહ્યો છે, તેને લઈ વિગતો મળી રહી છે। આજ રોજ કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાત આવવાની છે, ત્યારે ચાંદીપુરા વાયરસ અંગે તાગ મેળવશે અને તમામ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લેશે। આ સાથે જ વધતા જતા કેસથી સરકાર હવે ચિંતિત બની છે, જેને લઈ કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાત આવવાની છે। આરોગ્યની ટીમ વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લેશે અને ખાસ કરી ચાંદીપુરા વાયરસથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, આજ રોજ કેન્દ્રીય આરોગ્યની ટીમ ચાંદીપુરા વાયરસની તપાસ માટે ગુજરાત આવશે, શું કહેશો? જી ધર્મી, જો આપણે જણાવી દઈએ તો જે પ્રમાણે રાજ્યની અંદર ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય આરોગ્યની ટીમ જે છે તે આજે ગુજરાત આવવાની છે। કેન્દ્રીય આરોગ્યની ટીમને પણ સતત ચિંતા થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 84 જેટલા કેસ જે છે તે રાજ્યભરમાંથી સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 31 જેટલા બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે। ત્યારે મૃત્યુઆંક જે દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેના પગલે સતત કેન્દ્ર સરકાર પણ આ રોગને લઈને ચિંતામાં છે। ચાંદીપુરા વાયરસનો કહેર જો હજુ પણ યથાવત છે, જે પ્રમાણે 31 જેટલા બાળકોના ભોગ લીધા છે આ વાયરસે, તેના પગલે કેન્દ્ર આરોગ્યની જે ટીમ છે તે આજે ગુજરાતમાં આવવાની છે અને રાજ્યના આરોગ્ય વિભાગના જે વડાઓ છે તેમની સાથે બેઠક કરશે। સાથે જ આ જે વાયરસ જે છે તે કઈ રીતે ફેલાઈ રહ્યો છે અને આનું સંક્રમણ કઈ રીતે રોકવું જોઈએ તેના માટે થઈને ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જે બેઠકની અંદર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ હાજર રહેશે। સાથે જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યની અંદર આ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેના પગલે હવે કેન્દ્ર સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને વહેલામાં વહેલી તકે આ જે વાયરસ છે તેને કઈ રીતે અટકાવી શકાય તેના વિશે પણ ખાસ વાતચીત આ બેઠકમાં કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલો કેસ જે છે ચાંદીપુરા વાયરસનો તે સુરતમાં નોંધાયો હતો, ત્યારબાદ બીજા કેસ રાજકોટથી સામે આવ્યા હતા, 3 થી 4 જેટલા કેસ રાજકોટથી સામે આવ્યા હતા, ત્યારબાદ બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અલગ અલગ જગ્યાઓથી આ જે કેસ જે છે તે સામે આવી રહ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને લઈને જે મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈને કેન્દ્ર સરકાર પણ ખૂબ જ ચિંતામાં છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા પણ આ જે વાયરસ જે છે તેને અટકાવવા માટે થઈને, તેને નાથવા માટે થઈને વિવિધ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। જેમાં જો વાત કરવામાં આવે તો જે તે શાળાઓમાં ની બહાર જો ગંદકી દેખાય તો તેવા વિસ્તારોમાં દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। જેટલા પણ એવા વિસ્તાર જોવા મળે જ્યાં આજે સેન્ડ ફ્લાય માખી જેના થકી આ જે વાયરસ જે ફેલાઈ રહ્યો છે તેનો ઉપદ્રવ જોવા મળે તેવી જગ્યાએ ખાસ જરૂરી એવો દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો તમામ જે સિવિલ હોસ્પિટલ છે તેને પણ સૂચના અને સૂચનો આપવામાં આવે છે। તે સિવાય જો વાત કરીએ તો કોઈ પણ બાળકમાં જેવી રીતે કે ઉલટી થવી, મગજનો ઊંચો તાવ આવવો કે પછી ખેંચ આવી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે તબીબની પાસે તેને બતાવીને આ જે વાયરસ છે તેના રિપોર્ટ્સ કરવામાં આવે। સાથે જ આ જે વાયરસ છે તેના સેમ્પલ જે છે તે પૂના ખાતે મોકલવામાં આવે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આ વાયરસ એટલો ઘાતક છે જેના કારણે થઈને અત્યાર સુધીમાં રાજ્યમાં 31 બાળકોના મોત થઈ ચૂક્યા છે। તેના પગલે કેન્દ્ર સરકાર જે છે તે ખૂબ જ ચિંતામાં છે અને આજે કેન્દ્ર સરકારના અધિકારીઓ કેન્દ્ર સરકારની જે ટીમ છે આરોગ્યની ટીમ, તેના અધિકારીઓ આવશે ગુજરાતમાં અને રાજ્ય સરકારની જે આરોગ્ય ટીમ છે તેની સાથે ખાસ વિશેષ જે છે તે બેઠક કરશે અને આજે આખી પરિસ્થિતિનો તેઓ તાગ મેળવશે અને કયા વિસ્તારમાંથી કેટલા કેસ સામે આવી રહ્યા છે તેનો પણ તેઓ તાગ મેળવશે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર। તો આજ રોજ કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાત આવશે અને રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ
વાયરસને લઈ તેઓ તપાસ કરશે. સરકાર પણ હવે ચિંતિત બની છે. ત્યારે ચાંદીપુરા અંગે તાગ મેળવવા માટે કેન્દ્રીય આરોગ્ય ટીમ ગુજરાત ખાતે આવશે. આરોગ્યની ટીમ વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લેશે અને પ્રભાવિત વિસ્તારોની ખાસ કરી તેઓ મુલાકાત લેશે. વિગતો મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય ટીમ આજ રોજ ગુજરાત આવવાની છે. ચાંદીપુરા વાયરસને લઈ સરકાર પણ હવે ચિંતિત બની છે, જેને લઈ કેન્દ્રીય આરોગ્ય ટીમ ગુજરાત આવશે.